આજ રોજ આ જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં પધારેલ શ્રી MP સાહેબ વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ જે રીતે વાત મૂકી પબ્લિક પાસે અને જે વિકાસના કાર્યો કર્યા છે એમની જે વર્ણન કર્યું અને આગળ જે વિકાસ કરવાના છે એમની પણ વાત ગાતા મૂકી। એ ઉપરાંત અમે એમ કહી શકીએ 4 નગરસેવકો ચૂંટાયા બાદ વોર્ડ નંબર 9માંથી કોઈની પણ ફરિયાદ આવ્યા સાથે અમે તરત જ એમનો રિપ્લાય આપશું। ફરિયાદ જે પ્રમાણે હશે, જે રીતે કામ થશે એ રીતે કામ કરવાની પૂરેપૂરી ખાતરી આપીએ છીએ। 4 નગરસેવકો હર હંમેશ પબ્લિક જોડે જોડાઈને કામ કરશે એવી હું આપ ચારે વતી ખાતરી આપું છું। ખાસ કરીને કહેલું એ પ્રમાણે પણ અમે આગળ વિચારશું। અમે અત્યારે એવું નાનું એવું મગજમાં વિચારેલું છે કે આપણે દરેક સોસાયટીમાં એક ફરિયાદ પેટી રાખી અને દર 8 દિવસે અથવા 15 દિવસે ફરિયાદ પેટી ત્યાં જ જઈને પબ્લિક વચ્ચે જઈને ફરિયાદ પેટીમાંથી ફરિયાદ કાઢી અને નિવારણ કરવા માટે પણ અમે કટિબદ્ધ છીએ। એ પણ અમે એક નાનું એવું વિચારેલું છે। આજ રોજ વોર્ડ નંબર 9ના અત્યારે અમારા મુખ્ય કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ। એનામાં વોર્ડ નંબર 9ના અમે 4 ઉમેદવારો શ્રી કૃષ્ણાબા જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, શીતલભાઈ શાહ અને રૂપલબેન ચાવડા એમના 9 નંબરના મુખ્ય કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજના આપણા યુવા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અને ચાલુ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ, શહેર સંગઠન અને દરેક સમાજના આગેવાનો સૌ અહીંયા ઉપસ્થિત રહી અને અમારો જે જુસ્સો વધાર્યો છે અને આવનારા સમયમાં ભુજને 9 નંબર વોર્ડ 9ને કેવી રીતે અમે સારું અને સ્વચ્છ બનાવી શકીએ એ દિશામાં અમે 4 કાઉન્સિલરો અને પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે જે કામો થયા છે એનાથી વધારે કામો થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ।